બનાસકાંઠા જિલ્લામાં એસઓજીની ટીમે ડીસાના ટેટોડા ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાં શંકાસ્પદ ઘી બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે રેડ કરી હતી। પોલીસ તપાસમાં બનાસ ડેરીના માર્કાવાળું ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું। આ મામલામાં એસઓજીની ટીમે 3 શખ્સોની અટકાયત કરી છે। બનાસ ડેરીના માર્કાવાળું ભેળસેળયુક્ત ઘી બનાસકાંઠા જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્ય ખોરાકનું વેચાણ કરતા વેપારીઓ સામે ફૂડ વિભાગ કાર્યવાહી કરતું હોય છે, પરંતુ પહેલીવાર બનાસકાંઠા એસઓજીની ટીમે ભેળસેળયુક્ત ઘી બનાવનાર ફેક્ટરી ઝડપી લીધી છે। ઘણા વેપારીઓ છુપી રીતે ભેળસેળયુક્ત ચીજ વસ્તુઓ બનાવીને માર્કેટમાં તેનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે, ત્યારે બનાસકાંઠા એસઓજીએ શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીની ફેક્ટરી ઝડપીને મોટી કાર્યવાહી કરી છે। બનાસ ડેરીના માર્કાવાળું ભેળસેળયુક્ત ઘી બનાસકાંઠા એસઓજીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ડીસાના ટેટોડા ગામની સીમમાં ભેળસેળયુક્ત શંકાસ્પદ ઘી બનાવવામાં આવે છે અને આખી ફેક્ટરી અહીંયા ચાલે છે, જે બાદ એસઓજીની ટીમે રેડ કરી હતી। રેડ દરમિયાન ફેક્ટરીમાંથી બનાસ ડેરીના માર્કાવાળું ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। કેએસ અપડેટ ન્યૂઝ બનાસકાંઠા।